ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો તમે? મજામાં હશો? હું આશા કરું છું મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. દોસ્તો લોકો, આજનો મોસમ કેવો છે હું તમને બતાવું છું. બહાર દેખો, વરસાદ જેવો મોસમ થઈ ગયો છે દોસ્તો. તમે જોઈ શકો છો. બહારથી બતાવો દોસ્તો, દેખો મોસમ એટલો થઈ ગયો છે. આ દેખો, અમારે ડોગી ઘરના બહાર છે. સવાર સવારમાં થાય છે. રાતે જમવાનું આપીએ છીએ અમે આને. અત્યારે સવારના ઘરમાં આવી છું. મોસમના કારણે મોસમ કેવો થઈ ગયો તમે જોઈ શકો છો. આ મોસમ ત્યાં બધા જીવ કેવી રીતે રહી શકતા હશે, કેટલા બીમાર પડી જાય બિચારા. જુઓ તમે મોસમ, કઈ મોસમ તમે જો કેવો છે. તમે દેખી શકો છો વરસાદ આવવાનો છે. બિચારા બહાર ના અંદર જો જોઈ શકો છો તમે. ઠંડી લાગે છે આને, તમે જો જોઈ શકો છો. આવા ઘણા બીજા બહાર છે. આ મોસમ એવો છે બધો અંદર જીવનું પણ વિચારવાનું. આપણે ઘરમાં સુવા જઈએ છીએ, જમવાનું બી આપ્યું, અમે જમવાનું ના આપ્યું. हम्म, तो हमारे मम्मी कपड़ा सुखाता देखो, अपने कपड़ा मम्मी कपड़ा धोती તો અમારો ભાઈ છે પલંગમાં સૂતો તો ફોન મંત્રે છે. તમે જોવો છો હું છું, તમે જોઈ શકો દોસ્તો. જો અમારો નાસ્તો છે સવારનો. સર અમે આ નાસ્તો કરીએ છીએ, તમે જોઈ શકો છો. આ દેખો અમારો નાસ્તો સવારનો. આ અમારા ભગવાન છે. અમે દિયાબત્તી કરી લીધી છે. દિયાબત્તી કર્યા પછી આપણે નાસ્તો કરવા નાસ્તો કરવાની દોસ્તો. આપણે જોઈ શકો છો અમારા ભગવાન છે અહીંયા. દોસ્તો તમે વિડીયોમાં બની રહેજો. હવે દેખો દોસ્તો, વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો છાંટા પડે છે. જે કહું વરસાદ છાંટા પડે તો વરસાદ છાંટા પડે તો તમે જો છાંટા પડશે તો દેખો મારા પપ્પા કપડા સુકેલા છે બધા. જો તમે જોશો તો મારા કપડા સુકાયો. વરસાદમાં કપડા સુકવ્યા છે. બીજા કપડા સુકાયા છે. તમે જોજો બધા કપડા સુકાવ્યા છે. પપ્પા મમ્મીને મદદ કરાવી છે. તમે જો કોના પપ્પા મારા મમ્મીને મદદ કરાવી છે. તમે જોઈ શકો છો. એ દેખો અમારા ઝાડ છે. આ ગુલાબ છે, આ મોગરાનું ઝાડ છે, આ તુલસી છે, આ એલોવેરા છે. જોઈ શકો છો તમે. આ જો કપડા સુકે છે બધા. મોસમ જો કેવો થઈ ગયો તમે જોઈ શકો છો. મોટા ભાગનું થઈ ગયો છાંટા પડવાનું. તો તમે જોવો છો બહુ છે. અમારો ઉપરનો વ્યૂ છે. તમે હું છું સામે મકાન માણસો મજૂરો કામ કરે છે. મજૂરો કામ કરે છે. શું કરે બિચારા પેટ વાસ્તે તો કરવી પડે છે. કામ ના કરતો ખાય શું રાત્રે? જો કામ કરતો તો રોટલા પૈસા મળે ત્યારે જમવાનું લઈ શકે છે. ફ્લેટ બધે ફ્લેટ. કપડા ધોવા પછી કેવું ફીલ થાય તમને? જો મમ્મીના કપડા ધોઈ ગયા છે, આરામથી બેઠા છે. જો કશું વિચારી રહ્યા છે. જીવનમાં કપડા ધોવાના છે, કામ કરવાનું છે ઘરનું. કપડા ઘરનું વાસણ ઘસે છે. વાસણ ઘસી રહ્યા છે. આ ડોગી સૂતું છે મજાનું. મસ્ત સૂતો છે ડોગી. એ ભાઈ દેખો સવારના ફોન મંત્ર કરે છે. શું કહે છે ખબર છે? દેખો તો આપણે વઘારેલો ભાત બનાવવાનો છે. આ લોકો મસાલો તૈયાર કરી નાખ્યો. રાઈસ છે. બટાકા છે, મરચા છે, ધાણા, જીરું, મીઠું, ધનિયા, ચોખા. ધોઈને ચોખા ઇસ્તેમાલ કર્યા છે. ઘરમાં વઘારેલો ભાત બનશે. દેશી ઓર્ગેનિક વઘારેલો ભાત મમ્મી બનાવે છે. બહુ છે. આ લોકો ભાઈ આવડે છે. ડોગી નીચે ગયું છે. જો તમે ભાત જો ખાવા
ઈકો આ ભાઈ જમવા બેઠા છે બધો કેવો છે બધો એમાં વધારે ભાત દેશી ભાત બધો આ ખાવાની સ્ટાઇલ છે ફની સ્ટાઇલ છે આમ જે ખાવાની હોય તે ખાય જન્મતાથી આવી રીતે જમવાનું જમે છે તો જો છો જો આ જમવા બેઠા છે જમવા બેઠા વઘારેલી ભાત રાઈસ દોસ્તો આપણું રાતનું જમવાનું છે આજે મમ્મીએ જમવાનું બનાવ્યું નથી બપોરનું હતું એ જ મમ્મીને કંઈ જમી લીધું છે મેં મારા માટે મેગી બનાવી છે જો દોસ્તો તમે જોઈ શકો છો મેં મારા માટે મેગી બનાવી છે આજે અમારું કિચન અમારી મમ્મીએ બધા જમવાનું નથી બનાવ્યું રાતનું બપોરનું હતું એ જ મમ્મી પપ્પાએ જમી લીધું છે ભાઈ જમી લીધું મેં મારા માટે મેગી બનાવી રાત જમવા માટે મેં ખોટા ભૂખા લાગે જે મળ્યું આપણે તો ખાઈ લેવું નથી કે આપણે આ જોઈને પેલું જે ફલાણું ઠેકવું નથી આપણે જે મળ્યું આપણે દોસ્તો ખાઈ લઈએ છીએ એવું નથી પણ જે ભગવાન આપે આપણે ખાઈ લઈએ આજે આપણે રાતનું જમવાનું છે આવ્યો દોસ્તો આ લોકો ભાઈ દોસ્તો આજના માટે આટલું જ છે તમને મારો વિડીયો કેવો લાગ્યો દોસ્તો લાઈક અને સબસ્ક્રાઈબ પ્લીઝ મહેરબાની કરી કરજો જે મારા વિડીયોમાં દોસ્ત નવા આવ્યા હોય તો પ્લીઝ મહેરબાની કરીને લાઈક સબસ્ક્રાઈબ અને મારો વિડીયો શેર કરજો દોસ્તો આજના માટે આટલું ફરી એક નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ વંદે માતરમ રાધે રાધે